સવારમાં આમાં વોકિંગ કરવા નીકળ્યા હોય તો હું 1000 રૂપિયા આપું. કાયમી આપો 1000 કાયમી. એટલે તમાર બાઇસેપ બને ફાડી નાખે. તમારે પ્રણામ કર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં વહેલી સવાર થઈ ગઈ છે ને ભાઈ જે મજા આવે અહીંયા એની વાત જવા દો. કેમ કે હું ઉઠી ગયો તો આજ વહેલો, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો અને આપણે જવાનું છે દ્વારકા પૂનમ ભરવા. એટલે આજે મંગળ આરતી નહીં થાય પણ દર્શન થઈ જાય દ્વારકાવાળાના, એટલે ઘણું છે. બાકી જો સવારમાં વાતાવરણ કંઈક આવું છે. અહીં ગામડે આપણી જર્મનમાં પાર્કિંગ છે, આ અહીંયા છે. આજે આપણે બ્રેજા લઈને જાવી છે દ્વારકા. રસ્તામાં બીજા 1-2 કામ છે, ત્યાં જવાનું છે, એટલે સવારમાં મંગળ આરતી નથી થાય એમ. બાકી તો આપણે પહોંચી જ ગયા હોય અત્યારે દ્વારકા, એટલું લેટ હોય જ નહીં, ખબર ને તમને. પણ સવારમાં જે અહીંયા વહેલી ઉઠવાની મજા છે ને કંઈક અલગ મજા છે, એ કંઈ નથી. હાલો વાડીમાં એક ચક્કર મારી આવી. થોડીક માંડવી વાવી છે ભાઈ, હજી વરસાદ થયો નથી એટલે પાણી ઓછું હોય, એટલે માપે મેળે માંડવી વાવી છે. જોઈ લ્યો સવારમાં આમાં વોકિંગ કરવા નીકળ્યા હોય એ મજા કંઈક અલગ છે અહીં ગામડાની. યાર વાતાવરણ જોઉં તમે ખાલી. ચાલો ભાઈ, ભેંસ દોવાય છે એટલે આપણે થોડીક વાર દોઈ લઈ. ભેંસ દોવા દે ને તો હા, મારે દોવી છે. હાલો ચાલો ભાઈ, સવારમાં જીમ કરવા અહીંયા આવી જવાનું ગામડે. અહીંયા જીમની જરૂર ન પડે, બે વાર દોઈ લ્યો ને એટલે તમારે બાઇસેપ બને ફાડી નાખે. યાર તાજું દૂધ દોઈ લ્યો. ચાલો ભેંસ કમ્પ્લીટ દોઈ નાખી. માં જાગી ગયા હોય તો માં પાસે આટો મારી લઈ જજે. માં પ્રણામ. શું કરો? ઉઠી ગયા? ઉઠી ગયા ભાઈ. લાવો 200 રૂપિયા મને. 200 રૂપિયા? 200 રૂપિયા આપી દો ફટાફટ. 200 રૂપિયા કેમ? સવારનું ભેંસ દોઈ આવ્યો તો એમાં 6 વાગ્યાનું કામ કરું ઉઠી. હા તો 6 વાગ્યાનું કામ કરતો હોય એ તો એ હોય તો હું 1000 રૂપિયા આપું. કાયમી આપો 1000? કાયમી. ગાંધીનગર જાવું નહીં તો અહીંયા આવતો રહો, 3000 રૂપિયા થાય. વારે વાહ, તો ઘટે આવતો જ રહે, કઈ ઘટે નહીં. તારા છોકરાના બધાને બાઈને કોઈને કઈ ઘટે જ નહીં. થોડા કામ કરવું બધું થઈ જાય. હા તો અહીંયા આવતો રહો. આવતો જ રહે તું. હાલો ભાઈ, માં એમ કે કઈ રેવા આવતા રહ્યો તો હવે કઈક કરવું જોઈએ મારે. શું હાલે બાકી? તબિયત પાણી હારા? તબિયત ઠીક હોય. આવું દ્વારકા દર્શન કરવા જવા તો હવે નહીં થાવું. પૂનમ છે, મોડું એ થઈ ગયું. મારે મોડું થઈ ગયું. મારે હું ક્યાં થાવ તો તારું મોડું થઈ જાય. જી તો રોકાઈ જાવ પણ હિંમત થાય. ટ્રાફિક બહુ હોય છે. પૂનમ છે આજ. અટાણે ન હોય ભાઈ. ન થાવ તો પાછી ગયેલી પાસે ફેરે આવી. રેડી હાલો કર દે તો. આ પ્રણામ કર દે માને. હાલ હેલો આવી હાલ. આ વિરાટ એ આ પ્રણામ કર દે માને. હાલ ફટાફટ પ્રણામ કર દે. હાલો હાલો મારી મકડી હાલો. આવ્યો મકડી હાલો મારે. પ્રણામ કર દે. અરે વાહ. જો હું એ ખુરશીમાં કઈ જોવા જેવું નથી. હું મમ્મ ન્યા હોય. મમ્મ દવા છે, દવા માની દવા. ચાલો ભાઈ, ગાડી નીકળી ગઈ છે વ્યવસ્થિત, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે સીધી જાહે હમણાં દ્વારકા. વચમાં એક જગ્યાએ જવાનું છે, તમને બેસીને કહું. ચાલો ભાઈ, ફાઇનલી આપણે નીકળી બતાવ્યું છે બ્રેજા લઈને. આ ભાઈ તમે માનો કે ના માનો, બ્રેજા લીધી ને તે દીની આજ પહેલી વાર મેં આવી. પહેલી વાર આપણા હાથમાં આવતી જ નહોતી ભાઈ, મેળ જ નહોતો આવતો. પણ નામે આપણા એટલે વાંધો નહીં. પણ આજ વેત આવી ગયો. આજ મેં કીધું 200, 300, 400, 500 જેટલા કિલોમીટર હાંકવું હોય ને હાંકી નાખવું હોય તમે કીધું. બાકી સવારમાં નીકળી ગયો છું વહેલો. 8 જેવું થયું છે, 8 વાગ્યા. અને આપણે જવાનું છે માણાવદરની બાટવાથી જવાનું છે પસવારી. આપણે
આ ભાઈને અને મમ્મીને બેને ઉતારવા જવાના છે એને મામાને ઘરે. ત્યાંથી એને ઉતારીને આપણે ઘડીક વાર આવો કરીને જય દ્વારકાધીશ સીધી દ્વારકા છોડી મૂકવાની થાય છે ગાડી. હા ચાલો ભાઈ, ફાઇનલી બાટવા પહોંચી ગયા છીએ. અને આજે આપણે છે ને બ્રેજાને 400 કિલોમીટર હાંકવાની છે. દ્વારકા જવું છે એટલે આવક જાવક કરી લેવું ને ત્યાં થઈ જશે. ચાલો ભાઈ, સીએનજી ભરવા ઊભી રાખી દીધી. અડધી ટાંકી હતી, મેં કીધું ફૂલ કરી દો, પછી જોઈએ પાછું ક્યાં પુરાવાનું થાય. ચાલો ભાઈ, ફૂલ થઈ ગઈ છે. 4838 કિમી ચાલેલી છે ગાડી. હવે જોઈએ કેટલી ચાલે ને ક્યારે પુરાવાનું થાય. એક આ ઉપાધિ રહી, સીએનજી ગાડી પડે સસ્તી પણ ઊભું પડે થોડી વારે, ક્યાંક થોડાક કિલોમીટર કાપો એટલે. જોઈ લેજો ભેંસો ને વગડો કહેવાય આને, વગડો. આજ મજા છે હો ભાઈ. કેમ ન લાગે તડકો, ન લાગે ટાઈટ, કાંઈ નહીં. કેમ છે ગામડા બધા આ બાજુ? હવે આ પટ્ટી આવી ગઈ છે ભાદર કાંઠો કહેવાય આને બધા. ગામ આવશે આગળ ચીખલોદરાથી આવશે પસવારી. ફાઇનલી આપણે પસવારીથી નીકળી ગયા હવે સીધા દ્વારકા. કેમ કે થોડુંક લેટ થઈ ગયું છે, 9:45 થઈ ગયા ને 12-12:30 પહેલાં પહોંચી જવું છે. એટલે 1 વાગે મંદિર બંધ થઈ જાય એ પહેલાં ઠાકરના દર્શન કરી લેવા. દર્શન કરીને પછી જમી કરીને પાછી દ્વારકાથી નિરાતે રિટર્નમાં નીકળવું છે આપણે. રિટર્નનો પ્રોગ્રામ રિટર્ન થાય પણ એક વખત દર્શન કરી લેવાનું ટાર્ગેટ છે આપણો. ત્યારે વહેલા ઉગી જાય. ટ્રાફિક તો હોય છે પણ સવારે મંગળવારી આરતી કરીને બધી ટ્રાફિક બહાર નીકળી ગઈ છે. અને ભાઈ સાહેબ આ હાંકવાની મજા આવે છે પણ જર્મનને જ ના જ પહોંચ્યો. હજી આને જરીક હાઈવે ચડાવી લઉં પછી ખબર પડે આ કેટલુંક બર છે આમાં. પણ સીએનજી ડીઝલ અને જર્મન એન્જિન હો ભાઈ. પોરબંદર વાળો હાઈવે પકડી લીધો ફાઇનલી ભાઈ. સીધી અહીંથી પોરબંદરથી હર્ષદ માતાજી, ત્યાંથી સીધી લાંબાથી ભોગાત ને ભોગાતથી કુરંગાથી સીધી જશે ક્યાં? દ્વારકા. હવે એ બધું ઠીક, મેન તો એવા માટે ચાલુ કર્યો વિડીયો કે આગળ પવનચક્કી વાળા જાય છે અને એની આગળ પાછળ એક બોલેરો જાય છે. એ કોઈને સાઈડ કાપવા નથી દેતા અને છેલ્લી 20 મિનિટથી આમનામ ધીરે ધીરે હાકે છે. આ કંઈ તમારી રીત છે યાર? પછી પાછા એમ કહો કે ખેડૂતો આમને તેમને. ખેડૂતોને કોઈએ કંઈ કીધું ને તો મેળ નહીં આવ્યો જરાય મને. કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું અને ખેડૂતને કાંઈ થાય ને એ મેળ આવે નહીં. હવે સાઈડ દીધી જોવાની છે ને, થાંભલા નાખી દે હમણાં. જોકે આ તો બધાય આપતા છે પૈસા, શું હોય મને ખબર નહીં, ઉર્જાવાળા છે બધાય. બાકી અદાણીવાળા જે થાંભલા નાખવાની ને વીજળી નાખવાની ને આન તેને વાતો કરે ને ટાણે, એ બધું ખોટું પડે હો ભાઈ. છે ને જો કેમ આમાં આકરી જો આગળ પાછું એક આવી ગયું. આ તો એની સિક્યુરિટી છે ભાઈ.
છે, બાકી હાઈવે છે ટોપ ફર્સ્ટ ક્લાસ. હવે એકલો રાજા સીધો દ્વારકા હમણાં. જારિયા જો કેવડી લાંબી છે, જોયું ને? હા, ચાલો ભાઈ, ફાઇનલી પોરબંદર ટોલ ટેક્સ આવી ગયું ને આપણે અહીં ચાંદલો કરી નાખ્યો છે. ચાંદલાવાળી સિસ્ટમ ચાલુ જ રહે, પણ હવે આ ફાસ્ટેગમાં ઓલું આવી ગયું ને 3000 વાળું, એટલે થોડીક શાંતિ થઈ ગઈ. નકર તો મારે આમથી આમ કરું ને તો ડીઝલ જેટલા રૂપિયા તો ટોલ ટેક્સમાં વયા જાય. અમદાવાદથી અહીંયા આવું જુનાગઢ ને જુનાગઢથી દ્વારકા ને દ્વારકા જામનગર ને આ પટ્ટામાં ચક્કર જ કરવાનું છે, આમ ગોળ ગોળ પટ્ટી. ચાલો ભાઈ, પોરબંદર બાયપાસ ચડી ગયા અને હવે આપણે પોરબંદર થોડુંક અંદર જવું છે સીએનજી પુરાવા. 2 કાપા ઓછા થઈ ગયા છે આમાં, જોઈ શકો છો તમે. બાકી તો ફૂલ છે, પણ પાછી રિટર્નમાં પહોંચે ના પહોંચે એના જેવું છે. અને બીજા નંબરમાં એ કે આગળ સીએનજી પંપ આવે છે 1-2, દ્વારકા પટ્ટે એક જ આવે છે, બાકી આમ ભાટિયા જવું પડે. ત્યાં લાઈન હોય 5-5 કિલોમીટરની, એટલે મેં કીધું એ કોઈ આપણે રિસ્ક લેવાનું થતો નથી. થોડુંક ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીંથી ભરતા જઈએ આપણે, સીએનજી ભરી લઈએ એટલે પાછા રિટર્નમાં પાછા અહીંયા પહોંચી જાય. એટલે એક સીએનજી ગાડીમાં આ પ્રોબ્લેમ થોડોક રહેવાનો, બાકી તમને પડે સસ્તી, બીજી વાત નહીં એમાં. એમ આવી ગયા ભાઈ સીએનજી પંપે. થોડીક લાઈન છે, 1 2 3 4 5 ગાડી આગળ છે. નહીં જલ્દી કરો યાર, મારી પાસે ટાઈમ નથી. દ્વારકાધીશનું મંદિર બંધ થઈ જશે તો મારે 5 વાગ્યા સુધી દ્વારકા રોકાવવું પડશે, આખો દી બગડશે. પણ નહીં વાંધો, હવે પહોંચી જાય ભગવાન ભેગો. 10:30 થયા, હજી 100 કિલોમીટર કાપવાનું છે પોરબંદરથી દ્વારકા. એટલે 1-1.5 કલાકમાં પહોંચી જાઉં. 1 વાગે મંદિર બંધ થાય ત્યાં તો હું 7 વાર પહોંચી જાઉં. કેટલી વાર? 7 વાર. એટલે 2 કાપા ઓછા છે ને, તો મેં કીધું નખાવતો જાઉં થોડુંક, તો પાછી રિટર્નમાં અહીં સુધી પહોંચી જાય તો કંઈ ઉપાધિ નહીં. અને દ્વારકા ભાઈ કોઈ આવતા હોય ને સીએનજી ગાડી લઈને, તો યાદ રાખજો લાઈનમાં ઊભું હોય ને તો જ સીએનજી લઈને આવજો, બાકી આગળથી સુવિધા કરીને આવી, આમ ખંભાળિયાથી ભરીને આવવાનું. તો રિટર્નમાં તો ખાલી જ જવું પડે તમારે, પેટ્રોલ નાખીને આવવું. સીએનજીની બહુ આશા રાખવી નહીં. સીએનજીની આશા રાખવી હોય તો 2-3 કલાક લાઈનમાં ઊભવા તૈયાર રહેવું. હમણાં હું તમને આગળ બતાવું એ પંપે કેવી લાઈન હોય કુરંગા. ચાલો, પાછી ટાંકી ફૂલ થઈ ગઈ છે. આવી ફૂલ ટાંકી રહેતી હોય તો ગાડી હાંકવાની મજા આવે હો ભાઈ. હું તો હાંકા જ હાંકું. હા, હવે સીધી દ્વારકા, એથી 100 કિલોમીટર થાય છે. વાગવામાં છે 11માં 5 મિનિટની વાર છે 11માં. એટલે કલાકમાં પહોંચી જાય એક્ઝેક્ટ 12 વાગે મારા અંદાજે. થોડુંક વહેલા મોડું થાય નક્કી ના કહેવાય. રસ્તો સારો છે, ફટાફટ મંદિરે જઈને દર્શન કરી લેવા. ફરી પાછો ટોલ ટેક્સ આવી ગયો ભાઈ. ચાંદલા કરાવો, બીજું કંઈ થાય કે નહીં જિંદગીમાં. ચાંદલા કરાવતા રહ્યો. આ બીજો આવ્યો, ગણજો તમે હજી કેટલા આવે ને. પાછો આ બધા રિટર્નમાં તો આપવાના જ છે. એટલે આવું બધું છે. ખાલી ગાડી લઈને હાંકવી એ હેલી વસ્તુ નથી ભાઈ. આ મેન્ટેનન્સ જ કહેવાય ને એક જાતનું. પણ રોડ રસ્તા સારા એટલે ટાઈમ બચાવે, એટલે વસૂલ છે એમ. ફાઇનલી હર્ષદ પહોંચી ગયા. અહીંથી જામનગર દ્વારકાની ચેકપોસ્ટ લાગુ પડે. પોરબંદરની બાઉન્ડ્રી પૂરી થઈ અને અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. જય હરસિદ્ધિમાં. અહીંયા બહુ બધા માણસો પૂનમ ભરવા આવે ભાઈ. બહુ સારું મંદિર છે. હજી તો બને છે, થોડુંક કામકાજમાં છે, પણ બહુ મસ્ત મંદિર છે ને. શ્રદ્ધા હોય એટલે ગમે અહીંયા મંદિર હોય સારું જ લાગે ભાઈ. એમાં સારું નબળું જોવાનું ના હોય. ભગવાનનું નામ લઈ લેવાનું, માતાજીનું, એટલે પતી ગઈ વાર્તા. બાકી કંઈક રસ્તો આવો છે ને બહુ મજા આવે છે ભાઈ. વાતાવરણ સારું છે, બહાર તો તડકો છે. વરસાદ આવી જાય તો સારું. ખેડૂત બિચારા હવે રાહ જોઈ છે વરસાદની.
જો કુરંગા પહોંચી ગયા ભાઈ, અને આ સીએનજી ની લાઈન જોઈ લેજો. હું કહેતો હતો ને કે તમને બતાવું, જોઈ લ્યો. એટલે દ્વારકા આવો તો ખાસ ધ્યાન રાખજો ભાઈ, સીએનજી માં ઊભું હોય તમારે તો સીએનજી ગાડું લઈને આવજો ને, બાકી સુવિધા ના હોય બીજી ગાડીની તો બસમાં આવજો. બાકી આવજો, બાકી પેટ્રોલ નાખી લેજો, પણ દ્વારકા આવજો એમાં ના નહીં, દ્વારકા તો આવવું જ પડે. ચાલો એક ફોન આવી ગયો, વાત કરી લઉં. પાછો ટોલ ટેક્સ આવી ગયો છે ભાઈ. આ ધંધો કર્યા જેવો છે, કઈ ઉપાધિ જ નહીં. આમાં કોઈ દી મંદી તમારે આવવાની જ નથી. આનું ટેન્ડર બેન્ડર ક્યાંકથી મળી જાય ને તો આ નાખી લેવું, કાંઈ લપ જ નહીં. ચાંદલા કરાવે જવાના. જો આ દ્વારકા વાળો ટોલ ટેક્સ છે. હમણાં દ્વારકા પહોંચી જાય છે, હવે દૂર નથી દ્વારકા. ચાલો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકા. એક્ઝેક્ટ વાગ્યા છે 12 કલાકમાં પહોંચી ગયા આપણા ટાર્ગેટમાં જ આવેલા. બહુ કાંઈ ગાડી સ્પીડમાં ના થઈ ગઈ, ધીરે ધીરે આગતા આવ્યા, પણ નોન સ્ટોપ આવ્યા. રસ્તો સારો હતો અને દ્વારકાની ચેકપોસ્ટ આવી ગઈ છે. હવે ફટાફટ ગાડી છે ને મંદિર બાજુ લઈ લેવી છે અને ફટાફટ દર્શન કરી આવવા, કેમ કે 1 વાગે હજી તોય આપણી પાસે કલાકનો ટાઈમ છે. જોઈએ આગળ જઈને કેવી ટ્રાફિક છે, શું છે. જય દ્વારકાધીશ, પહોંચી ગયા દ્વારકા. ટ્રાફિક તો છે હો ભાઈ, જોઈ લ્યો ટ્રાફિક જોઈ લ્યો. એ દ્વારકા વાળો છે, બાકી બધું ખોટું છે ભાઈ. ફૂલ ટ્રાફિક, આખું પાર્કિંગ પેક, આખું બધી હોટલો પેક, બધું પેક. આપણે તો અંદર સિટીમાં જવા દેવી છે ગાડી, એટલે ઉપાધિ નહીં કઈ. ચાલો ભાઈ, દર્શન થઈ ગયા. બહુ ટ્રાફિક હતી, દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. બપોર થઈ ગયું તોય આવી ટ્રાફિક છે ભાઈ. ચાલો ભાઈ, હવે રૂક્ષ્મણી માએ દર્શન કરી આવીએ એટલે આજનો દિવસ આપણો પૂરો થાય. આપણો ગોલ હતો નહીં, પણ બહુ ટ્રાફિક હતી ભાઈ, ગજબ એમ. હવે રૂક્ષ્મણી માએ વયો જાવ સીધો. તો ભાઈ ગરમી છે, ફાડી નાખે એવી ગરમી છે. કોકને હાથ ફેલ થઈ જાય હો. મંદિરમાં દર્શન કરી લઈએ ને. અરે ભાઈ આ કેમાં ગીતો આવે? રેડિયો ચાલુ થઈ ગયું. હવે ફટાફટ રૂક્ષ્મણીમાં દર્શન કરી લો એટલે પતી જાય વાર્તા આજની. ચાલો ફાઇનલી પહોંચી ગયા રૂક્ષ્મણી માતાજીએ દર્શન કરવા. ફટાફટ દર્શન કરીને નીકળી જવું છે હવે. અહીંયા ટ્રાફિક છે પણ અહીંયા તો બહુ વાંધો ના આવે, માપે માપે હોય બધું. અને અહીં લાઈને ઓછી હોય થઈ જાય. માર્યા ને એને થોડુંક પેટમાં ભરે. હું છે માં બાકી બધા હિંજા. જોઈ લ્યો, પાણા જોયા ને માણસો અહીંયા પાણા ગોઠવવા માંડ્યા. બધાને બંગલા કરી જ લેવા. સામેની બાજુ એટલું એરિયા. બધા એવું કહે કે અહીં પાણાનો ઢગલો કરો ને આમ તો એવડો બંગલો બને. મારે તો 50 માળનું બિલ્ડિંગ હમણાં ઊભું કરી દેવું, મેળ આવે. ચાલો ભાઈ, જમી કરી લીધું. બેનને અહીંયા ઘડીક આરામ કરી લીધો. નીંદર મને તો બહુ આવે છે ભાઈ. સવારનો વહેલો ઉઠ્યો 6 વાગ્યાનો. રાતે થોડોક મોડો સૂતો હતો, 12-1 વાગી ગયા હતા, પણ જાગી લઈએ હવે આવ્યા છે તો. ને દ્વારકાથી ફાઇનલી આપણે જમીન નીકળી ગયા. ફરી 200 કિલોમીટરનો રૂટ છે. આવો રસ્તો હોય ને તો કંઈ રૂટ કાપવાની ઉપાધિ છે જ નહીં મને. નિરાતે હવે પડ્યા જાય, પણ બહુ ટ્રાફિક હતી હો ભાઈ આજ દ્વારકામાં.
ભાઈ સાહેબ હું તો બી ગયો મેં કહા ગાડી ક્યાં રિવેસ આવે સામે કેમ આવે પણ ઠપકારી ક્યાંક રસ્તામાં જો કૂતરું આડું આવી ગયું છે એટલે જોઈને ગાડી આ કયો ભાઈ પછી આમ મમરા ભરાઈ જાય વાર ન લાગે કોક દ્વારકાવાળા માટીની જ ગાડી છે બિચારાની પાછો ચાંદલો કરવાનો આવી ગયો પોરબંદરનો હાલો ચાંદલો કરી લઈ આ કાકાને કે શું વિચાર છે તમારે થઈ ગયો ચાંદલો ચાલો ભાઈ ફાઇનલી પોરબંદર પહોંચી ગયા પાછા 100 કિલોમીટર દ્વારકાથી કાપી લીધા છે અને હવે સીએનજીની લાઇટ લબક થવા માંડી એટલે ફટાફટ પાછું સીએનજીના પંપે પહોંચી જાય એવરેજ તો સારી આપ્યો ભાઈ ગાડીએ દ્વારકાથી ગયા પાછા અહીંથી ફૂલ કરાવી દે પાછો આવી ગયું ને વાંધો નથી સારી એવરેજ આપી ને આપણે હાઈકીએ સારી એટલે થોડીક એવરેજ કપાણી હોય રિટર્નમાં નિરાતે હાઈકી ગયા ત્યારે થોડીક ઉતાવળ હતી મંદિર બંધ થઈ જાય વળી ભગવાન વયા જાય તો મેં કીધું અરે વાત કરવાની છે કરી લઉં ને દર મહિને મીટિંગ કરી લેવાની હું એટલે પાછળ મહિનો સારો જાય આ છે પૂનમ ભરવાનું રાજ તમારે બધાને મેળ આવતો હોય તમે કરો ચાલુ ભાઈ જય દ્વારકાધીશનું નામ લઈને પાછા આવી ગયા પોરબંદર સીએનજીની લાઈનમાં ઊભા એક આ કંટાળો આવે હો ભાઈ ડીઝલ હોય તો એ ઉપાધિ નહીં પણ પ્લસ માઇનસ પોઈન્ટ બધી વસ્તુના છે આ વખતે જલાઈ ગયા 1 2 3 4 5 6 7 8 8 9 ગાડી છે ઓ ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં 15-20 મિનિટ થશે એક નીંદર કરી લઉં હે આમ ક્યાં ભાગ્યું હે તો પછી આપણે વયા જઈએ હાલો ચાલો ભાઈ ફાઇનલી પાછો ગેસ ભરાવી લીધો છે પાછી ફૂલ ટાંકી થઈ ગઈ પાછું મને એમ થાય 200-500 કિલોમીટર રાખી નાખું ટાંકી કોક ફૂલ કરી દે તો આઈકા જ રાખ્યો એટલે એવરેજ સારી આપી છે હજી ઘર સુધી પહોંચીને જોઈ લે કેટલીક એવરેજ આવી શું છે શું નહીં બાકી તડકો સારો છે નીંદર આવતી હતી ગાડીમાં મેં તો છે ને બેહીને કોફી પી લીધી તમને બધાને એવું લાગતું હોય તો કોફી છે ને જાડે આ પડી હતી વિડીયો ઉતારતા ભૂલી ગયો નીંદર બહુ આવતી હતી ને ચાલો હવે સીધું જવાનું છે બસવારી થોડુંક વાર ત્યાં કલાક એક ખોટી પહોંચે ત્યાંથી સીધું મટિયાણા બાટવા થઈને ચાલો ભાઈ બસવારી કામ હતું પાછું પતાવી લીધું કલાક હાજરી દઈ દીધી ત્યાં આવો કરી લીધો અને હવે પછી આપણે પાછા નીકળી ગયા મટિયાણા વાગી ગયા છે 7 એટલે હવે આ રસ્તો એટલો ખરાબ આવી ગયો છે ને અહીંથી આગળ વધે પોતા 8:30 થઈ જાય હવે મને કંટાળો આવે ભાઈ એકલો હદ કંટાળો આવે અત્યાર સુધી તો બહુ મજા આવતી હવે થોડોક કંટાળો આવે છે ચા બારની ચુસ્કી આગળ કંઈક મારી લઈએ બાકી સોલો ડ્રાઈવે ક્યારેક કરવું જોઈએ 500-1000 કિલોમીટર હવનો ભગવાન હોય ભાઈ જય દ્વારકાધીશ જો આપણો મામાનો દીકરો ભેગો થઈ ગયો રસ્તામાં સાલાઈ ગઈ એકલો ક્યાં ભાગતો તો હાલ ચા પીવડાવ હજી ચાની વાત ચાલુ જ હતી મેં કીધું મેળ પડી ગયો ભાઈ કલાક એકનો સ્ટોપ લેવાઈ ગયો એટલે હવે ફટાફટ ઘરે પહોંચી જાય ને વાડીએ ખાઈ પીને સૂઈ જાય થાક લાગી ગયો આજ મજા આવી એવું બધું છે ભાઈ તો ભાઈ જમી લીધું છે ફાઇનલી ઘરે પહોંચી ગયા અને એ વાડીએ મસ્ત પવન આવે તો આપણે તો સીધા ખાટલામાં જ લંબાવી ગયા એટલે સૂઈ જવું હવે આજ વહેલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ